ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી। ચીખલીના નાગરિક પુરવઠા નિગમનું 250 ટન અનાજ પલળી ગયું। ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ બરબાદ થઈ ગયું। સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું છે। દિવાળી સમયે આપવા માટે રાખેલું અનાજ ભીનું થઈ ગયું। ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે। गई काले रात्रे 9 થી 10 समयगाळा दरमियान चीखली तालुकामां भयंकर वावाझोडुं वनवत्ता वरसादने कारणे घणी ताराजी सर्जाई है। जेमां अंदर आ गुजरात राज्य नागरिक पुरवठा निगम लिमिटेडનું गोडाउन जे आवेલું છે જેમાં પણ એક ગોડાઉનની અંદર પતરા ઉડી ગયા છે અને દિવાલ ધરાશય થઈ ગઈ છે ને એનો હવે નુકસાનીનો હાલ અંદાજો કોઈ લગાવી શકાય તેવું નથી। સર્વે કર્યા પછી જ એનો ચોક્કસ અંદાજો લગાવી શકાય છે। તો નવસારીમાં મેઘરાજાએ નવસારીને હાલ બેહાલ કરી દીધા છે। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા નિલેશ ગામી જોડાઈ ગયા છે। નિલેશ, નવસારીમાં જે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં મોટું નુકસાન થયું છે। ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, કેટલું નુકસાન થયું છે, શું વિગત નિલેશ? जी हिना जे कंईक वरसादी माहौल छवायो है। खास कर गत रोज थी दक्षिण गुजरात तमाम जिल्लाओं में खास कर नवसारी, तापी, वलसाड और डांग जिल्लाओं में वरसाद नोंधायो है અને વરસાદના કારણે જે કંઈક ખેલાયો હતા એમની પણ જે કંઈક નવરાત્રી બગડી છે। સાથે નવસારી જિલ્લામાં ગંભીર રીતે વાવાઝોડું ફૂંકાયું છે। એમાં ખાસ કરીને ચીખલી તાલુકાના તલાવચોરા અને આજુબાજુના 5 જેટલા ગામોમાં ગંભીર અસર થઈ છે। ખાસ કરીને જે વાવાઝોડાના કારણે ઘરોના પતરા ઉડી જવા, જે કંઈક વીજના પોલ છે ઉડી ગયા છે અને ખાસ કરીને કાચા જે ઘરો છે એના ઘરોમાં રહેતા લોકોને જે કંઈક પડી ઘરના પતરા ઉડી જવાથી પતરા પડવાથી ઇન્જર્ડ પણ થયા છે। 5 લોકોને ઘાયલ થયા હતા, એમને જે કંઈક સારવાર પણ આપવામાં આવી છે। સમગ્ર ઘટનાક્રમને પગલે જે કંઈક લોકો છે એમાં જે કંઈક ભયનો માહોલ સર્જાયો છે। ગત રોજ જે રીતે વાવાઝોડું ફૂંકાયું હતું જે લોકો એક્સપ્લેન કરી રહ્યા હતા, હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ તલાવચોરા ગામના મુખ્ય માર્ગ પરના દ્રશ્યો છે। જે સમગ્ર જે કંઈક ઝાડો છે એ ઝાડો જે કંઈક પડી ગયા છે અને જે વીજ લાઇન પર પડવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। આ બીજા દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ઝાડ પડી જવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર જે કંઈક આજુબાજુના વિસ્તારો છે એ જે 5 જેટલા ગામો છે, 5 જેટલા ગામોમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને ખાસ કરીને અંદાજે કહી શકાય કે 1000 થી વધુ ઘરો છે જેમને સીધી અસર થઈ છે। તદુપરાંત જે કંઈક સરકારી અનાજ છે એ સરકારી અનાજ પડી જવાની જે ઘટના ઘટી છે એમાં ખાસ કરીને જે પતરા હતા, સિમેન્ટના પતરા હતા એ પતરા ઉડી ગયા હતા, જેના કારણે જે અનાજ છે અનાજ પલળી ગયું છે। ખાસ કરીને દિવાળી આવી રહી છે। દિવાળીના સમયે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા અનાજ આપવામાં આવતું હોય છે। એ અનાજ દિવાળી સમય હવે દિવાળીનો સમય છે તેવા સમયે આપવામાં આવનાર છે। તેવા સમયે અનાજ પલળી જવાના કારણે દિવાળી બગડે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। જે અનાજ પલળી ગયું છે એને લઈને જે પુરવઠા વિભાગ છે એમને તપાસ હાથ ધરી છે। નિલેશ, અનાજ ઉપર જ વાત કરવી છે। નિલેશ, બિલકુલ સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ભારે વરસાદ પડી શકે છે। તો ગોડાઉનના સંચાલકોએ કેમ કોઈ તકેદારી ન રાખી તે અહીંયા સૌથી મોટો સવાલ થાય। નિલેશ, जी हिना जो घटना घटी है खास घटना ज कही शकाय कारण के वावाझोडाना कारणे आ प्रकारे अनाज पड़ी जवो गंभीर घटना है। जो वारंवार हवामान विभाग द्वारा आगाही करवामां आवे छे कि वरसाद वरसशे। मोटा भागना फूड कोर्पोरेशन ऑफ इंडिया जे गोडाउनो है ए जे पतरा जे छे ए सीमेंटना पतराओ छे अने जर्जरित हालतमां छे। प्रकारनी स्थिति निर्माण थाय छे। दर वखते चोमासा दरमियान आ प्रकारनी घटनाओं घटती होय छे, अनाज पड़ी जतुं होय छे। तेवा समये तकेदारी राखवानी जवाबदारी जे कंईक नागरिक पुरवठा विभागनी होय छे। आ जे गोडाउन छे ए चीखलीनुं गोडाउन छे ए खरेखर जर्जरित हालतमां छे। एना जे पतरा छे पण जर्जरित हालतमां छे अने खास કરીને રોજ જે વરસાદ પડે છે ત્યારે જે પાણી ટપકતું હોય છે તેવા સમયે સાવધાની રાખવાની ખાસ જરૂર છે। પરંતુ અહીં આ જગ્યાએ જે કંઈક સાવધાની ન રાખવામાં આવી હોવાના કારણે ઘોર બેદરકારી કહી શકાય, હ્યુમન એરર કહી શકાય। આ બાબતે ગંભીર નોંધ લેવાવી જોઈએ। ખાસ કરીને એટલે કે ગરીબ લોકોને આપવા માટેનું અનાજ છે એ સાચવવું ખૂબ જરૂરી છે, કારણ કે અનાજના સહારે લોકો જીવતા હોય છે। તેવા સમયે અનાજ પલળી જવું એ ઘોર બેદરકારી પણ કહી શકાય। અને જે ગોડાઉનો જર્જરિત હાલતમાં છે એ ગોડાઉનો પણ રિપેરિંગ કરવાનું, એના પર ચર્ચા કરવાની, એના પર જે કંઈક અલગ અલગ પ્રક્રિયાઓ છે કરવાની જરૂર છે। કારણ કે મોટા ભાગના ગોડાઉનો છે વર્ષો જૂના છે। એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ તાલુકાઓમાં આ પ્રકારે ગોડાઉન બનાવવામાં આવતા હોય છે અને
અને ગોડાઉનો મારફતે અલગ અલગ જે સસ્તા અનાજની દુકાનો છે એ એજન્સીઓ રોકીને એમના ત્યાં અનાજ પહોંચાડવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે સસ્તા અનાજની દુકાનના જે કંઈક સંચાલકો છે એ વિતરણ કરતા હોય છે. આ જે આખી પ્રક્રિયા છે એમાંથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જે ગોડાઉનો છે વર્ષો જૂના છે, જર્જરિત હાલતમાં છે અને એનું રિપેરિંગ કામકાજ કરવામાં આવે તો આ પ્રકારનું જે કંઈક મોટા પ્રમાણમાં અનાજ પલળી જવું એવી ઘટના ન ઘટી શકે. હિના. બિલકુલ આભાર નિલેશ. તો જે રીતે નવસારીમાં ભારે પવન ફૂંકાયો, ભારે વરસાદ પડ્યો, તેના કારણે ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી સરકારી અનાજનું ગોડાઉન, તેને ભારે નુકસાન પહોંચ્યું છે.